અમારી બાજુમાં એક ભાઈને ટકો કરાવ્યો, ટકો કરાવીને આવ્યો. તો પછી મેં એને પૂછ્યું, મેં દોલા ટકો કાં કરાવ્યો? અરે મને કે મારી ઘરવાળી લોહી પી ગઈ હતી. પણ મેં તારા વાળ તો બહુ સરસ મજા લાંબા લાંબા કર્યા હતા. અરે મને કે મારી ઘરવાળી લોહી પી ગઈ હતી કે માથાના વાળ જેટલું દેવું કર્યું છે, માથાના વાળ જેટલું લેણું કર્યું છે, આજ બધું ઉતારી નાખ્યું. લેણું નથી ઉતાર્યું, તે વાળ ઉતારી નાખી દીધું. અમુક તમે જો પાછું માથે છે ને તેલ એટલું બધું લગાડે, માથે એટલું બધું તેલ લગાડે, એટલું બધું. મેં તો પણ માથે એટલું બધું તેલ હું કામ લગાડતું? આ તેલ લગાડો, હવે તે વાળ કપાઈ નાખ્યા, બરાબર ટકો કરાવી નાખ્યો, તેલ લગાડવાની જરૂર. મને કે આપણા માથે હાથ ફેરવી ને પછી આમ હાથ લહરે ને તો આપણે જેમ હાથને લસર પટ્ટીમાં બેહાર્યો ને એવું લાગે કે પટક દઈને જતો જાય. મને કે એવી મજા આવે ને કે આખો દી જ કર્યા કરે. અમુક આવા હોય ભાઈ. હમણાં તો એક બેન સવારના પોરમાં ઉઠ્યા, પછી તૈયાર થયા, મેકઅપ બેકઅપ કર્યો સવારના પોરની અંદર. એ બેનને કીટી પાર્ટીમાં જવાનું હતું, સવારના પોરની અંદર મેકઅપ બેકઅપ કર્યો. એને ઘરવાળો કે હું પણ અત્યારના પોરમાં મેકઅપ કરીશો એ કે એની ઘરવાળી કે કરવો પડે કે મારે કીટી પાર્ટીમાં જવાનું છે, ત્યાં અમુક બાયું મને ઓળખે નહીં, એ મેકઅપ હોય તો જ ઓળખે છે કે આ તો ફલાણા બેન છે. સવારના મેકઅપ બેકઅપ કર્યો ને પછી નવી હાડીઓ કબાટમાંથી કાઢી 15-20 એના ઘરવાળા સામે આમ લાઈન કરી કે આમ જ કઈ પહેરવું. એનો ઘરવાળો કે તને મોજ આવી પહેરી લેની કે અને હાડી બાડી પહેરી લીધી ને એની ઘરવાળી હાથમાં પર્સ લઈને પછી એની ઘરવાળી ગીત ગાતી જાતી હું મેં. તેનો ઘરવાળો કે જલ્દી તું જા. હવે તું જલ્દી જાય કે હમણાં એક જણો એની ઘરવાળી સામે ગીત ગાતો જાને મન જાને જીગર 100 કિલો તેરા વજન તું જો મુझ पे गिरी मर जाऊंगा मैं सनम. 100 કિલો વજન હોય અમુકનો. હમણાં એક જણો એની ઘરવાળીને ફોટા સામે ઊભો હતો, એની ઘરવાળી બહાર ગઈ ને શાકભાજી લેવા, એની ઘરવાળીના ફોટા સામે ઊભો. એટલો બધો બિચારો ટેન્શનમાં છે, કેટલો દબાઈ ગયો છે એ માણા. આ દબાઈ ગયાની વાત આવી ને એટલે કહી દો, હમણાં અમારી બાજુવાળા પાડોશી બેન છે ને એ બે પતિ પત્ની ફરવા જવાના હતા. મારી ઘરવાળીને એણે મેસેજ કર્યો, અમે 15 દિવસ માટે એને ફરવા જવાનું હતું દુબઈ. એણે મેસેજ કર્યો અમે 15 દિવસ માટે દુબઈ જઈએ છીએ, પણ એ બેનને લખતા ઓછું આવડે તો DUની જગ્યાએ DA લખાઈ ગયો. તો મારી ઘરવાળીએ ફોન કર્યો કે હું કામ દબાઈ જાઓ છો? કે દબાઈ નથી જતા, દુબઈ જાય છે. હા તમે દબાઈ જાઓ એમ લખ્યું છે. તો ઓલો બિચારો એટલો બધો દબાઈ ગયેલો અને એની ઘરવાળી શાકભાજી લેવા ગઈ ને તો આ એના ફોટા સામું જોઈને ગીત ગાતો હતો કભી કભી મેરે દિલ મેં ખ્યાલ आता है कि क्यों तुझको बनाया मेरे लिए. क्यों तुझको बनाया मेरे लिए કે અઘરું છે ભાઈ. હમણાં એક જણો હવારના પોરમાં ઉદાસ બેઠો હતો તો હું એની પાસે ગયો. મેં તું કેમ ભાઈ તમે તકલીફમાં કાંઈ મોજમાં કેમ નથી? મેં તો તમે આમ ઉદાસ બેઠા છો. અરે મને કે ઘરવાળી પિયર ગઈ. મેં કીધું તો બહુ સારું, ઘરવાળી જાય પિયર તું પી બિયર. અરે મને કે એમ નહીં, ઘરવાળી પિયર ગઈ છે ને હું એકલો છું કે ઘરની અંદર. નહીં કે મારું ઘર છે ને કે મને ખાવા દોડે છે કે મારી ઘરવાળી પિયર ગઈ છે ને ઘરની અંદર ક્યાંય ગમતું નથી, બધું ઉડ લાગે છે કે અને ઘર મને ખાવા દોડે છે. તો મેં કીધું તેડી આય. મને કે હું તેડી આવું તો પછી મને મારવા દોડે છે. એ કઈ વાતે પોગાતું નથી બોલો. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે આજે મને બીજી વાર વિચાર આવે છે, બીજી વાર ભાઈ બીજી વાર કે મને વિચાર આવે છે કે મારી ઘરવાળીને એક ફડાકો મારું. મેં કીધું એમ? મને કે હા આજે મને બીજી વાર વિચાર આવે છે કે મારી ઘરવાળીને એક ફડાકો મારું. મેં કીધું એ પહેલાં તમે ક્યારેય માર્યું હતું? મને કે ના, ત્યારે મેં વિચાર જ કર્યો હતો. આજે કે મને બીજી વાર વિચાર આવે છે. તારું કામ નહીં રહેવા દે. અને અમુક તો તમે જોયું અમુક માણસો એટલા સુધરી ગયા હોય, એટલા સુધરીને ધૂળ થઈ ગયા હોય, એટલા સુધરી ગયા હોય. એટલા ધૂળની વાત આવી એટલે કહી દઉં, હમણાં 8-10 જણા તો ભાઈ ફરવા આવ્યા વિદેશમાંથી. તો એ કે અમારે અહીં બધું સંશોધન કરવું છે તો આમ સાપુતારા બાજુ ગયા. સાપુતારા બાજુ હારે ગાઈડને લીધો ભેગો ને ઓલો ગાઈડ બધું બતાવતો જાય. હવે ગાઈડને શું છે, આને ગમે એ બતાવવું જોઈએ. તો ગાઈડે આમ કહીને આમ એક પાણો બતાવ્યો કે આ પાણો 1000 વર્ષ જૂનો છે. ઓલો કે વાવ નાઈસ, 1000 વર્ષ ઓલ્ડ. કે હા, એક પાણા ઓલ્ડ જ હોય ને, થોડા અત્યારના હોય, એના થોડા કારખાના હોય. એટલે અમુક છે ને સુધરીને ધૂળ થઈ ગયા હોય. આ ભાઈ એવો સુધરીને ધૂળ થઈ ગયો, એવો સુધરીને ધૂળ થઈ ગયો ને તો બરાબર આમ ઇન્છટ મારીને આમ ટાઈ બાય પહેરીને એમ જ કે હું મારી સિવાય મારી જેટલું કોઈ હોશિયાર જ નથી દુનિયામાં. અને ગયો એક ફંક્શનમાં ગયો ને એટલે આમ કટક કરતો ગયો. તો અંદર બધા ફંક્શનની અંદર બીજા માણસો હતા ને બધા હાથ મિલાવે ને પછી એક ભાઈએ પૂછ્યું, અમુક પૂછે એ કે તમે એકલા જ આવ્યા, તમારા વાઈફને ન લાવ્યા? ઓલો કે ના, મારી વાઈફ છે એ ગામડાની છે, એકચ્યુઅલી એ ગામડાની છે
એટલે હું સાથે નથી લાવતો. ઓલો કે એમ, મને એમ કે તમારી હશે. હા, સમજાય એના વંદન છે ભાઈ, ગુરુ છે ભાઈ. અને અમુક જોજો તમે, ગમે એને ગમે ત્યારે ગમે એવા સવાલ પૂછો. અમુક એવા માણસો હોય તમે જોજો, ગમે ત્યારે ગમે એવા સવાલ પૂછે અમુકને. હમણાં એક જણો બરાબર લગ્નમાં ગયો એટલે હારે એની વાઈફ હતી, બે માણસ અંદર જતા હતા. એમાં એક જણાએ સવાલ પૂછો કે આ તમારી સાથે જે મેડમ છે એ કોણ છે? ઓલો કે એ મારા હગા મોટા હાળાની હગી નાની બેન છે. ઓલો સવાલ એવા પૂછે, સામે જવાબ એવા દે. હમણાં એક જણો છે ને ઘરે છાપું વાંચતો જ ભાઈ, છાપું વાંચતો હતો ને એમાં સમાચાર હતા. એક પત્નીએ પોતાના પતિના બહારી લફરાથી કંટાળીને 14મા માળેથી પડતું મૂક્યું. બેનની સારવાર અત્યારે હોસ્પિટલમાં ચાલુ છે, બેનની તબિયત અત્યારે સારી છે. પતિનું મૃત્યુ, તેની ઘરવાળી દોડીને બહાર આવી. એ કે આમાં સમાચારમાં લખ્યું છે કે પતિના લફરાથી પત્નીએ 14મા માળેથી પડતું મૂક્યું, પત્નીની તબિયત સારી છે, તો પતિ કેમ ગુજરી ગયો? ઓલો કે પણ એની માથે પડી હતી. 14મા માળેથી માથે પડી, ઓલાના પોદા વેરાઈ ગયા. એના કે હોસ્પિટલમાં આને સારું જ બેન નહીં છે. અમુક મરતા જાય ને મારતા જાય. બોલો, હા, પડવાની વાત આવી ને, વાગવાની વાત આવી ને, મારી બાજુમાં ડોસી મારે જ. બોલો, દૂધીમાં હમણાં જરાક બિચારા પડી ગયા ને તો એને એવું ફ્રેક્ચર થઈ ગયું ને, 6 મહિનાથી બિચારાનો હાથ આમ નથી થતો. અને એક દી હું ઓલું સાઉથનું ફાઇટિંગવાળું પિક્ચર જોતો હતો અને દૂધીમાં આવ્યા. મને કે આ ફાઇટિંગવાળા પિક્ચરની અંદર કે એક ઘૂસતો હીરો મારે તો કે 3 જણાના હાઈટકા કે કડાડ તોડી નાખે. થોડીક વારમાં પાછો ઓલો જે હાઈટકા તૂટતો એ દોડતો આવતો હોય. તો આનો ડૉક્ટર કોણ હશે? એટલું જલ્દી રિકવરી આવી જાય છે. આપણે ક્યાં જરાક તૂટ્યું છે, 6 મહિને હાથ ઊંચો નથી થતો. અને આ લોકો એક ઘૂસતો આમ મારે તો આખો વાંકો વળી ગયો હોય, પાછું 10 મિનિટ પછી પાછો દોડતો મને કહ્યું ભેળસેળ હાલે છે. ગુરુ છે ભાઈ. હમણાં એક બેન દવાખાને ગયા. બોલો, દવાખાને ગયા ને ડૉક્ટર સાહેબના કેબિનમાં સીધા કરી ગયા. ડૉક્ટર સાહેબને જઈને કે ડૉક્ટર સાહેબ, તો સાહેબ કે બોલો શું છે? ડૉક્ટર સાહેબ દવા આપો. પણ શેની દવા આપું? અરે કે મારો પતિ છે ને મારા બાજુમાં રાત્રે સૂતો હોય ને ઊંઘમાં નકરું બાગ કરે છે, પણ કાંઈ સમજાતું નથી કે કઈ ભાષામાં બોલતો હોય કોને ખબર છે, કાંઈ સમજાતું જ નથી કે બક કરતો હોય કે, પણ હું ધ્યાનથી સાંભળું તો મને સંભળાતું નથી. તો ડૉક્ટર સાહેબ કે હાલ્યો દવા કે હવે બક નહીં કરે. ઓલા બેન કે એને બંધ કરવાનું નહીં, મને હરખું સંભળાય એવી દવા આપો. હું બોલે છે મારે જાણવું છે. હમણાં બાઘો મારી પહેર્યો. બોલો, બાઘો મને કે કોઈ દિવસ છે વિમાનને રિવર્સ લેતા જોયું છે કે? કોઈ દી તમે જોયું? તમે એરપોર્ટમાં બધા જતા છો, કોઈ દી વિમાનને રિવર્સ લેતા જોયું કે આવવા દે નહીં, આમ ડાઈવર સાઈડ કલેન્ડર સાઈડ થોડુંક બસ અડી જા આવવા દે બસ આવું કોઈ દી સાંભળ્યું? મેં કીધું નહીં. મને કે કાલ મેં કર્યું. મેં કીધું ક્યાં કર્યું? અરે મને કે સપનામાં એને પ્લેન રિવર્સ લેવડાવ્યું. બોલો, આવવા દે. હા, હમણાં મારી પાસે લખો આવ્યો. મને કે કાલ તો ભારે થઈ. મેં તો હું ભારે થઈ? અરે મને કે જવા દે વાત. મેં તો હું થયું? અરે મને કે ડૉક્ટર પાસે ગયો હતો. તો મેં કીધું ડૉક્ટર પાસે હું? અરે મને કે ડૉક્ટર પાસે ગયો તો મને છાતીમાં ઝીણું દુખતું હતું. અત્યારે બધા કે ને એટેક બહુ આવે છે, તો લાઈને કે હું ડૉક્ટર પાસે જઈ આવું. તો ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટર સાહેબે આમ ટેથોસ્કોપથી ચેક કર્યું કે બધું. પછી ચેક કરીને પછી મને ડૉક્ટર સાહેબે કીધું કે તમે કલાકમાં ગુજરી જવાના છો. તો એ કે મને તો ઘડીક વાર તો મારા પગ નીચે જમીન ખાઈ ગઈ કે, અને હું તો ગભરાઈ ગયો ને પરસેવો વળી ગયો ને મને એમ થયું બસ કલાકમાં ગુજરી જવાનો છું. ડૉક્ટર સાહેબ કે હા પાકું કલાકમાં ગુજરી જવાનું તમે. પછી ડૉક્ટર સાહેબે મને પૂછ્યું તમે કોઈને મળવા માંગો છો? તો લખો કે પછી મેં કીધું હા બીજા ડૉક્ટરને મળવા માંગુ છું. એ તો કે બીજા ડૉક્ટર પાસે ગયો એટલે ક્યાંય ઊભો છો, નહીં તો હું કલાકમાં ગુજરી જાત ભાઈ. અને જીવનમાં તમે જોજો 3 વસ્તુ કોઈ દી ન કર્યો. જીવનમાં 3 વસ્તુ કોઈ દી ન કરવી. એક તો ગાંડાને ગલગલિયા ન કરવા, ઝાડા થયા હોય ત્યારે ફૂગો ન ફૂલાવવો, અને મૂર્ખા બેઠા હોય ને ત્યાં કોઈ દી વાત ન કરવી. બહુ દોઢ ડાયા બેઠા હોય ને અમુક, ત્યાં કોઈ દી તમારે વાત ન કરવી. અમુક દોઢ ડાયા બેઠા હોય ત્યાં વાત કરાય જ નહીં. અમુક એવા દોઢ ડાયા હોય હા, ત્યાં કાંઈ વાત કરાય નહીં ભાઈ. હમણાં 5-6 આવા દોઢ ડાયા બેઠા હતા ને તો ત્યાં એક જણો આવ્યો આવીને કે એલા રાજ્યા એ ખુશીની વાત કહું. ઓલો કે રેવા દે, ખુશી ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. ખુશી એની ઘરવાળીનું નામ હતું, સમજ્યા કે ખુશી ઉપરથી ભરોસો ઉઠી ગયો. ખુશીની વાત રહેવા દે. ઓલો કે એમ નહીં, આનંદની વાત, આનંદની વાતે રહેવા દે. એ મારું બૂચ મારી ગયો છે. કોઈ વાતે ન પૂગે. અમુક દોઢ હોય ને વાતે પૂગવા જ ન દે તમને ભાઈ.
હમણાં એક દોઢ ડાયો મને મળ્યો, બોલો. સવારના પોરમાં હું નીકળ્યો ને તો મને મળ્યો. મને કહે નવસાદ ભાઈ અહીં આવો. મેં કીધું હું છે? અરે મને કે આવો તો ખરા. પછી એણે જૂનો 2 દિવસ પહેલાંનો ખીચામાંથી માવો કાઢ્યો, ચોળાઈ ગયેલો, અને મને કે લ્યો માવો ખાઓ. મેં કીધું ભાઈ મારે નથી ખાવો. મને કે એમ થોડું હાલે, હાલો ચા પીવા. મેં કીધું ના મારે ચાય નથી પીવી. મને કે મારે તમારી પાસે એક નિરાકરણ જોતું છે. અલા ભાઈ મેં કીધું હું અહીંયા આપી દઉં તને. મને કે ના ઘરે હાલો. એ તો મને એના ઘરે લઈ ગયો, બોલો. એને ઘરે લઈ ગયો. રસ્તામાં હલાણમાં એમ કે ધોકા પડ્યા હતા ને આડે ઓલા હાવણાના બટકા પડ્યા હતા ને પછી હું તો બધું સાઈડમાં મૂકતો ગયો ને એને ઘરે ગયો. એને ઘરે ગયો ને તો મને તપેલું ઊંધું નાખી દીધું એણે. તપેલું આવે ને ઊંધું નાખી દીધું. મને કે આની માથે બેહો તપેલા માથે. હું તપેલા માથે બેઠો, એ સામે બેઠો. એણે ડોલ ઊંધી કરીને એ એની માથે બેઠો. પછી મને કે મારે એક વસ્તુનું નિરાકરણ જોઈએ છે. મેં તો હું બોલ ને. મને કે આ ઝેરનું મારણ ઝેર ને. મેં કીધું એ તો ભાઈ સાચી વાત છે, ઝેરનું મારણ ઝેર. મને કે આ લોઢાનું મારણ લોઢું ને. મેં કીધું હા લોઢાનું મારણ લોઢું. મને કે ઝેરનું મારણ ઝેર, લોઢાનું મારણ લોઢું. તો મને કે અત્યારે આટલી બધી ગરમી પડે છે કે તો હું તાપણું કરું તો ગરમીનું મારણ ગરમી થાય કે નહીં? મને કે હલા ભાઈ મેં કીધું તું રહેવા દે. મને કે આપણી પાસે હું એસીના પૈસા નથી તો આપણે તાપણું કરીએ કે. હમણાં એક જણો તો એની ઘરવાળી એવો ઝઘડો થયો એની ઘરવાળીને કે આ રોજના ઝઘડાથી હું કંટાળી ગયો છું. કે રોજના ઝઘડાથી કંટાળી ગયો તું રોજ સવારના પોરમાં ઉઠીને માથાકૂટ કરે, રોજ સવારમાં ઉઠીને માથાકૂટ કરે. કાં તારી માની ખોડીને બેઠી હોય, કાં તારા ભાઈની ખોડીને બેઠી હોય, કાં તારા બાપાની ખોડીને બેઠી હોય, કાં પાડોશી કે રંભાની ખોડીને બેઠી હોય. તારે કે આખો દિવસમાં કાંઈક બાંધવા જોઈએ કે એટલો બધો હું કંટાળી ગયો છું ને કે મારે ઓફિસની અંદર એટલું બધું કામ હોય છે. માનસિક રીતે હું કંટાળી ગયો છું. હમણાં ભક્કા દાદાની દુકાને જાઉં છું, ઝેર લઈ લઉં છું અને ખાઈને ગુજરી જવું છે કે મારે. એની ઘરવાળી કે ઝેર લેવા જાઓ ને ભક્કા દાદાની દુકાને ન લેતા. એ કે કેમ? એ કે મારી ફ્રેન્ડને ઘરવાળા કે ભક્કા દાદાની દુકાને ઝેર લઈને ખાધું ને તો એ મર્યો નહોતો, ડુપ્લિકેટ વેચે છે. એ ડુપ્લિકેટ વેચે છે, બોલો. અરે દોઢ ડાયા કહેવાય ભાઈ, અઘરું છે ભાઈ. હમણાં તો લખો છે ને 14માં માળે રહેશો. લખો 14માં માળે ને 2 બિલ્ડિંગ એ બે માણા બાંધતા હતા. એવા બાંધે. સોસાયટીમાં બધા આજુબાજુવાળા જોવા આવે. તમે જોજો ઘણા જોવા આવે. વચમાં કોઈ બોલે નહીં, બધા જોવે. એવા મૂંગા જોવે. પણ તમે એની સામું જોવો ને તો ઘરમાં કરી જાય. મીંદડી જેવું કામ હોય, બોલો. તમે બાંધતા હોય ને એની સામું જોવો ને તો અંદર વી જાય. તો એ બધા બિલ્ડિંગવાળા બધા જોતા હતા ને આ 2 લખો ને એની ઘરવાળી એવા બાંધે. તો હું ગયો મેં લખાને કીધું હું સવારના પોરમાં મગજમારી કરી દો. અરે એની ઘરવાળી મને કહે સમજાવો જરા કે આનામાં અક્કલ છે કે નહીં કાંઈ. મેં તો હું થયું? અરે મને કે આજ લાઇટ નથી, લીપ બંધ છે કે. તો હેઠે ઊભો મને અવાજ મારે છે, એ નીચે આવી. તો હું એ કે આમ જો 14 માળ ઉતરી નીચે આવી. તો હું નીચે આવી મારા કાનમાં શું કે ખબર, એક 500 નોટ લેતી આવીને. તો એ કે પહેલાં અવાજ નથી મરાતો. તો લખાણ મેં કીધું સાચી વાત છે, પહેલાં ન કીધે લખો કે એમ રાડ્યું ન નખાય કે સોસાયટીવાળાને ખબર પડી જાય કે આની પાસે 500 રૂપિયા છે. એટલે કીધું હવે 500 રૂપિયાનું અત્યારે કાંઈ નથી આવતું. કીધું ભાઈ હમણાં એક જણો મારી પાસે આવ્યો, મમરો નામ એનો મમરો છે, મારી પાસે આવ્યો. અરે મને કે આપણે જો સહન ન કરીએ મમરો કે. મેં કીધું હું થયું? અરે મમરો કે આપણી સહન જ ન થાય. હું તો કે ગમે એને મોઢે કહી દઉં કે હું હગા બાપનું ન રાખું કે. આજે કે મારી ઘરવાળી આવી કે છે ને, મારી ઘરવાળી જરાક આડોડાઈ કરીને તો કે મેં એને મોઢે કહી દીધું કે હું છે ને દબાઈને રહેતો જ નથી કે. મેં કે પણ થયું હું? એ તો કે દબાઈને ભલે ન રહે. મને કે જો હું પોતું મારતો હતો ને મારી ઘરવાળી પગલાં પડ્યા પછી હું ખીજાણો કે હું પોતું મારું છું ને પગલાં પાડશો કે આપણે દબાઈને ન રહી. મમરો પાછો કે આપણે દબાઈને ન રહી. હમણાં તો એક જણ ઘરે પોતું મારતો જાય અને રાડ્યું પાડતો જાય. મને તો કે હાવ નોકર જેવો બનાવી દીધો છે. મને તો હાવ નોકર જેવો બનાવી દીધો છે. એની ઘરવાળી કે કાં મને તમે હું રાણી બનાવી દીધી? હા તો તું રાણીની જેમ જ રહે છો ને. આ સોફે બેઠી રહે છો, પોતા હું મારું, ઝાડું મારું, લુગડા હું ધોઉં, બધું હું કરું, તું રાણીની જેમ જ બેસો કે. હા એ કે હું રાણી અને તમે નોકર. ત્યાં બાજુવાળા બેન આવ્યા તો એ કે બેન તમારે બહુ સારું, કાં તમે એ કે નોકરાણી થયા. એ કે કેમ નોકરાણી? એ કે આ નોકર ને તમે રાણી, નોકરાણી ન થયા. અઘરું છે ભાઈ. એક જણાનો તો એવો મગજ ગરમ બધાને ધ્રુજાવે ભાઈ, ધ્રુજાવે. હા ઘરમાં બધાને ધ્રુજાવે, એવા ધ્રુજાવે. શેરીમાં બધાને ધ્રુજાવે ભાઈ. શેરીમાં નીકળે એની સામે બધા ધ્રુજે. એવો મગજનો ગરમ ભાઈ, હાલતા ઘા કરી લે. હા એવો મગજનો ગરમ ને બધાને ધ્રુજાવે. શેરીમાં નહીં, બસ સ્ટેન્ડ સુધી બધા ધ્રુજે આખા ગામમાં. બોલો બસ સ્ટેન્ડે કોઈક બસમાંથી ઉતરે ને એ ધ્રુજવા માંડે. આને ભારે ને એટલે વાઇબ્રેટ મોડમાં આવી જાય. બોલો આવો મગજનો ગરમ. બોલો એક દી મારા પ્રોગ્રામ આવ્યો તો હું મીડ્યો ધ્રુજવા. બોલો એ દાંત જ ન કાઢે, હું ધ્રુજવા મીડ્યો હતો. એવો માણસ ભાઈ, આ એટલો મગજનો ગરમ, એનાથી ભલા ધ્રુજે. બોલો એવો મગજનો ગરમ. પછી મેં બાગાને કીધું, મેં પછી થયું હું? અરે મને કે એવો મગજનો ગરમ હતો એનાથી બધા ધ્રુજતા હતા. પણ મેં તો થયું હું? મને કે પછી એના લગ્ન થઈ ગયા, હવે એ ધ્રુજે છે એની ઘરવાળીને ભાડે. એની ઘરવાળીને ભાડે એટલે એને ધ્રુજારી આવી ગઈ.
હા કીધું એવું જ છે, જેસી કરણી વેસી ભરણી કીધું ભાઈ. હા એનું અહીંયા જ ભોગવવાનું. મારા હાળાને કિચનવેરની દુકાન છે. કિચનવેરની આપણે બધું પ્લાસ્ટિકની ઘર વખરીની વસ્તુ આવે ને એની દુકાન છે. તો હમણાં હું ત્યાં આટો મારવા ગયો ને મારા હાળાની દુકાને, તો હું ત્યાં પ્રોગ્રામમાં ગયો હતો. મેં લાય આટો મારતો હતો. હું આટો મારવા ગયો તો મને શું કે ખબર, જીજાજી તમારી માટે એક ગિફ્ટ છે. મેં કીધું હું? મને કે મારી બેન કહેતી હતી કમર બહુ દુખે છે ને તો આ ઊભું પોતું લેતા જાવ કે. મેં કીધું ભાઈ સાચી વાત છે, લાય કમર દુખતી હશે એની. અરે મને કે એની નહીં, મારી બેન એમ કહેતી હતી કે તારા જીજાજીને કમર દુખે છે ને તો એનું ઊભું પોતું દેજે. મારું કહેતું બોલો. હમણાં રમેશભાઈ છે ને મારી બાજુમાં, રમેશભાઈનો હાળો આવ્યો. મને કહેતા રમેશભાઈ, મને કે મારો હાળો હોવાના પોરમાં હોય કે 6 વાગ્યામાં કે લક્ઝરી બસમાં ઉતરો અને રિક્ષા કરીને ઘરે વહી હોય કે, અને 6:30 વાગ્યે કે ડોરબેલ વગાડ્યો. મેં દરવાજો ખોલ્યો તો હવારના પોરમાં મારો હાળો પ્રગટ થયો કે, અને આવીને સોફા ઉપર બેસી ગયો. ને પાછો મને આવીને કે જીજાજી ક્યાંક તાજી વસ્તુ ખવડાવો. હવારના પોરમાં કે 6:30 વાગ્યા મેં કે આવીને મને કે ક્યાંક તાજી વસ્તુ ખવડાવો કે. પછી મેં કીધું તમે ખવડાવ્યું? મને કે ખવડાવ્યું નહીં કે. પછી મેં બારી ખોલી નાખી. મેં કીધું લે તાજી હવા ખા. તાજી હવા તને ખવડાવું. હમણાં મને બાઘો કહેતો હતો, અરે મને કે આજ તો ભારે થઈ. મેં તો શું થયું? અરે મને કે હું ઘરે ગયો નહીં કે એટલે કે મેં મારી ઘરવાળીને કીધું કે ડાબો પગ દાબી દે ને, ડાબો પગ 500 રૂપિયા આપું. 500. બાઘાની ઘરવાળી કે તૈયાર થઈ ગઈ. બાઘો કે ઘરવાળી તૈયાર થઈ ગઈ, હાલો દાબી દેવી કે. પછી મેં એને એમ કીધું કે આ જમણો હાથ દાબી દે ને તો બીજા 500 આપું. ત્યાં તો એ તૈયાર થઈ ગઈ કે, અને હજી દાબવાની તૈયારી કરતી હતી ને ત્યાં એના ફોનમાં રિંગ વાગી. એટલે એને ફોન ઉપાડ્યો ને, એના ભાઈનો જ ફોન હતો. કે હા બોલ ભઈલા. તે એના ભાઈએ કીધું કે બેન મેં જીજાજી યારે 1000 રૂપિયા મોકલ્યા છે, તને મળી ગયા? હવે કે આ નંગે અડધી કલાક મોડો ફોન કર્યો તો એને બાપનું શું જાતી છે. હા મારે હાથ પગ દબાઈ જાત ને મફતમાં. હા આવા છે બોલો અમુક ભાઈ. હમણાં એક ભાઈની પત્નીને ગુંડા ઉપાડી ગયા. ભાઈ ગુંડા, ધ્યાન રાખજો અત્યારે ગુંડા ઉપાડી જાય. બોલા ભાઈ કે ભલે ઉપાડી જાય. અત્યારે એક ભાઈની પત્નીને ગુંડા ઉપાડી ગયા ને તો 2 દી સુધી કાંઈ સમાચાર નહોતા. 3જે દીએ ગુંડાનો ફોન આવ્યો આ ભાઈ ઉપર, અને કે આ ભાઈ ઉપાડ્યો. આ બોલો એ કે અમે તમારી પત્નીને ઉપાડી ગયા છે, અને જો તમારી પત્નીને જોતી હોય તો 50 લાખ રૂપિયા અમને મોકલી દો તો તમારી પત્નીને છોડશું. આણે કાંઈ જવાબ જ ન દીધો, ફોન મૂકી દીધો. ઓલાએ બીજેથી પાછો ફોન કર્યો, તમારી પત્નીને છોડાવી હોય તો 40 લાખ રૂપિયા આપી જાઓ, તમારી પત્નીને છોડાવી જાઓ. આ કંઈ જવાબ જ ન દીધો. 4-5 દી સુધી ઓલાને આવી રીતના ફોન આવ્યો. પછી 6ઠે દિવસે ઓલા ગુંડાનો ફોન આવ્યો, તમારી પત્ની મારા કબજામાં છે, એને લઈ જાઓ, 50 લાખ રૂપિયા દઈ જાઓ, નહીતર અમે ઘરે મૂકી જાઓ. ઓલો કે પૈસા બોલ ને, પૈસા ઘરે નથી મૂકવા આવી, પૈસા બોલી છે. પૈસા નહીં 60 લાખ આપો પણ નેન રાખજે. અમુક આવા કંટાળી ગયા. બોલે પૈસા બોલ ખાલી. અમારે એક ફદુભાઈ છે, ફદુભાઈ, તમે નામ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું ભગવાન જાણે. આ તો ફદુભાઈ એક છે અમારે. એ ફદુભાઈ ધ્યાનમાં બેહે, એવા ધ્યાનમાં બેહે. ક્યારેક તો 2 દી સુધી ધ્યાનમાં બેહે. હા એવા ધ્યાનમાં બેહે ને. તો હમણાં એની ઘરવાળી ભાગી ગઈ. તો પછી આજુબાજુવાળા બધા આવે ને તો ફક્કુભાઈને પૂછ્યું કે કેમ આ તમારે? કે હું ધ્યાનમાં બેઠો હતો ને તો મારી ઘરવાળી ભાગી ગઈ. પછી પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન જઈને પૂછ્યું પોલીસવાળા સાહેબે કે શું થયું? સાહેબે કે હું ધ્યાનમાં બેઠો હતો ને કે મારી ઘરવાળી ભાગી ગઈ. સાહેબ કે ધ્યાનમાં બેવાની જરૂર નથી, તારે ધ્યાન રાખવાની જરૂર છે કે. ધ્યાનમાં બેવાની જરૂર નહોતી. હમણાં એક જણો મને મારી પાસે આવ્યો, આમ બધા 4-5 જણા બેઠા હતા ને તો ત્યાં આવ્યો, આવીને કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ કે. ત્યાં લખો બોલ્યો કે એમ તારી ઘરવાળી ખોવાઈ ગઈ? કે હા મારી ઘરવાળી ખોવાઈ ગઈ. તો લખો કે જાને પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ લખાય. ઓલો કે નહીં હો, પોલીસ સ્ટેશન જ જવું. કેમ પોલીસ સ્ટેશન જ જવું? નહીં પોલીસ સ્ટેશન જવું જ નથી કે મારી ભેં ખોવાઈ ગઈ ને ત્યારે કે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. 4 દીમાં એ લોકો ગોતી દીધી હતી, પણ દીધી હતી 15 દીએ. એટલે આ વખતે ફરિયાદ લખાવા નથી જવું છે, ગોતીને મોડા દે છે. એક જણો મારી પાસે દોડતો આવ્યો, મને કે મારી ભેં ખોવાઈ ગઈ. મને કે મારી ભેં ખોવાઈ ગઈ. તો મેં કીધું ફેસબુકમાં લખને, ભેંસનો ફોટો મૂકીને ફેસબુકમાં લખ કે ભેંસ ખોવાઈ ગઈ છે. મને કે તોય નહીં આવે. મેં કીધું કેમ? મને કે ભેંસ ક્યાં ફેસબુક વાપરે છે. પાછો મને કે ભેંસ ક્યાં ફેસબુક વાપરે? એલા કીધું એ ફેસબુક નહીં, કોઈક જોવે તો મૂકી જાય એમ. હમણાં તો મારો ભાઈ બના મમરો છે ને, એ મમરો મારી પાસે આવ્યો. મને કે આવીને મને કે ભાઈ મહામાં બહુ દુખે છે. મેં તો શું થયું? અરે મને કે ભેંસ ભટકાણી. મેં કીધું બીજી વાર?
એક વાર તો પેલા ભટકાઈ ગઈ જ કીધું તને. અઘરું છે ભાઈ. એક બેનને તો આમ મોટાઈ દેખાડવાનો શોખ હોય, અમુકને જોજો બહુ મોટાઈ દેખાડવાનો શોખ હોય, મોટું મોટું જ દેખાડે બધું. બોલો એવી મોટાઈ દેખાડે, એવી મોટાઈ દેખાડે, એવી અમુકને મોટાઈ દેખાડવાનો બહુ શોખ હોય. બોલો એવું મોટાઈ દેખાડતા હોય ને, ગમે એ વાતમાં મોટાઈ જ દેખાડે. આપણે એમ કહીએ ને મેં આ ઘડિયાળ લીધી 1000 રૂપિયાની, હવે આ હોય જો આપણી પાસે 35,000 વાળી, ગમે એ વાતમાં એ મોટાઈ જ દેખાડે. એમાં એક બેન એક લગ્નમાં ગયા પરિવાર હારે, તો લગ્નમાં ગયા એટલે ત્યાં બધા હોય બેનપણીઓ, બધી બેનો બધા હોય એટલે એકબીજા બેનો બધાને વખાણ કરે. એમાં એક બેન આ બેન પાસે આવીને કીધું, બેન તમારી ક્યાં ડ્રેસ બહુ મસ્ત છે. ઓલા બેન કે હોય જ ને, 25,000 રૂપિયાનો ડ્રેસ છે એ કે, 25,000 રૂપિયાનો ડ્રેસ છે એ કે મારા મમ્મીએ અપાવ્યો. 25,000 રૂપિયા, 25,000માં પડ્યો ક્યાં ડ્રેસ, મારા મમ્મીએ અપાવ્યો. તો ઓલા બેન કે તમારા ગળામાં કે આ જે ચેન ને આ બુટી પહેર્યું એ બહુ હોય જ ને, 2 લાખ રૂપિયામાં પડ્યો એ કે મારા ભાઈએ અપાઈ દીધું, 2 લાખમાં પડ્યું. તો એક બેન આવીને કે તમારો પતિ સરસ, હોય જ ને, 8 લાખમાં પડ્યો, મારા બાપાએ અપાઈ દીધો. ગમે એ વાત મોટી જ વાત, નાની વાત જ નહીં. બોલો ગુરુ છે ભાઈ. હમણાં આ બાઘો મને કહેતો હતો કે મારા ઘરમાં મારી કે છે ને કોઈ ઇજ્જત જ નથી કરતું. કે મારા ઘરમાં એક મારી કોઈ ઇજ્જત જ નથી કરતું, મારા ઘરમાં એક જ વસ્તુ મારી ઇજ્જત કરે. મેં તો એ હું, મને કે કબાટ, જેવો આમ દરવાજો કબાટનો ખોલો ને 15-20 કપડાં સીધા પગમાં પડે કે. એની સિવાય કે કોઈ મારા ઘરમાં મારી ઇજ્જત જ નથી. કબાટ કરે ઇજ્જત કે આમ કઈ આમ ખોલું ને ધાડ કરતા પગમાં પડે. હું કહું હા તોય પગમાં પડે. ગુરુ છે ભાઈ. હમણાં બાઘો મને કહેતો હતો કે મારા સાસુ સસરા આવ્યા કે, સાસુ આવ્યા, સસરા આવ્યા કે, એની હારી કે મારી હાળી આવી, પાટલા હાવું આવી, પછી કે મારો હાળો આવ્યો, ઝીણકો હાળો આવ્યો હોય કે મારા કાકાજીનો છોકરો આવ્યો હોય કે આ કે બધા બેટા ડોર બાંધીને કે 15 જણા આવ્યા કે. તો એ આવ્યા ને એટલે કે આપણે તો કે આપણા સસરા કહેવાય નહીં કે, સાસુ સસરા કે. હું તો કે મારા સસરાને પગે લાગ્યો, ત્યાં મારા સસરાએ મને કે એમ કીધું કે જમાઈ રાત સુખી રહ્યો. તો કે મેં કીધું કે કાં પાછી લઈ જાઓ છો? આ બધા મેટા ડોર બાંધીને આવ્યા કદાચ લઈ જતા હોય કે. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો મારી પાસે મને કે મારો પડદો તૂટી ગયો. અરે મેં તો દરજી પાસે જવાય, પડદો તૂટી ગયો ને દરજી પાસે જવાય કે. હા મેં આ હમણાં વાત કરી ને કપડાં સિલાઈની વાત કરી દો તમને. હમણાં મેં આ કપડાં સીવવા દીધા ને તો હું કપડાં લેવા ગયો તો એ ભાઈ હતા, મેં કીધું ભાઈ મારા કપડાં સિવાઈ ગયા. મને કે ના ગાજ બટન બાકી છે. તમે મહિને જાઓ તો તમને એ જ જવાબ આપે, ગાજ બટન બાકી છે. તો મને કે મારો કે પડદો તૂટી ગયો કે. તો મેં કીધું દરજી પાસે જા. મેં કીધું અરે મને કે એમ નહીં, કાનનો પડદો તૂટી ગયો. મેં કીધું કેવી રીતના? અરે મને કે મારી ઘરવાળીએ એક ફડાકો માર્યો ને કે કાનનો પડદો તૂટી ગયો. મેં તો તારા હારા પાસે જા કીધું. અરે મને કે ત્યાં જવાય એવું નથી. મેં કીધું કેમ? મને કે એના 2 તૂટી ગયા છે. એના 2 પડદા તૂટી ગયા છે. અમુક આવી રીતના હલવાણા હોય બિચારા. એક પતિ પત્નીને ઝઘડો થયો ને તો બધું રમણ ભમણ કરી નાખ્યું. બોલો કુકરનો ઘા ઓલા બેને એવો કર્યો તો આની બારીમાંથી એની બારીમાંથી છટકીને સામેવાળાની બારીમાં ગયો ને, ત્યાં એક ભાઈ બિચારા ચશ્મા પહેરીને પેપર વાંચતા હતા ને એને ચશ્મામાંથી વાગ્યું. બોલો કુકર. હા એવો ફેરવીને ઘા કર્યો ને એવું રમણ ભમણ થઈ ગયું. પતિ પત્ની એવા બાંધ્યા. ઓલા આ જ્યારે પતિ પત્ની બાંધે ને ત્યારે આની બારી ખુલ્લી હોય ને સામેવાળાની બારી ખુલ્લી હોય. આ બેન વેવણાના તાવીથાના ઘા કરે ને સીધા ઓલાના ઘરમાં જાય. તમે નહીં માનો સાહેબ, ઓલા સામેવાળાએ છે ને સામેવાળાએ ઘર વેચી નાખ્યું. આની સામે નથી રહેવું. હા બે એવા બાંધે પતિ પત્ની રમણ ભમણ. બોલો અને ઓલા ઘર વેચીને વયો ગયો. આપણે અહીં રહેવું જ નથી. આ બારીઓના કાચ કેટલી વાર નવા નખાવાઈ ગયા. અને આ બેન એવા બાંધે, બે પતિ પત્ની એવા બાંધે. અને બેનને પાછું હાથ વગું જે હોય એનો ઘા જ કરે. બોલો ગમે હાથ વગું હોય ને એક દી તો ગોળાનો ઘા કર્યો, પાણીના ગોળાનો. બોલો પાણીનો ભરેલો ગોળો થઈ ગયો એની માથે. ગમે એ વસ્તુનો ઘા કરે. બોલો કાંઈ નક્કી નહીં ઉબેનનું, ગમે એ વસ્તુનો ઘા કરે. જ્યાં ફ્રીજ ઉપાડવા ગયા હતા તો કમરમાં ટચાક્યો થઈ ગયો, નહીં તો ફ્રીજનો ઘા કરે. એ બેનને એવો મગજ ગરમ ગમે એ વસ્તુનો ઘા કરે ને એના પતિને મારવા એવા ધોળે. બેયનો એવો ઝઘડો થાય એવો. એક દી પાછા બેન બોલતા હતા એ કે છે ને તમારે એ લગ્ન કરીને હું પસ્તાણી છું કે આવતા ભવે તો કે મારે છે ને કોઈ કૂતરા એ લગ્ન કરવા છે પણ તમારે એ તો નહીં જ. ઓલો કે પણ આપણી બેયની માથાકૂટમાં કૂતરાનો શું વાંક છે બકા? એ પાછો આવો હા બોલો બકા જાનું ચીકુ વાળો હતો. ગુરુ છે ભાઈ. હમણાં તો એક જણાએ પેપરમાં જાહેરાત આપી. બોલો પત્ની નો માનતી હોય તો ફલાણા નંબર ઉપર ફોન કરો. પત્ની નો માનતી હોય તો ફલાણા નંબર ઉપર ફોન કરો. અને નીચેનો નંબર
ટચુકડી જાહેરાત આપેલી. એ ભાઈને આખો દિવસના 250 ફોન આવ્યા કે મારી પત્ની નથી માનતી. આ કે મારી નથી માનતી, આ તો મારે જોવું છે ગામમાં કેટલાકની નથી માનતી કે સવારના 250 ફોન આવ્યા છે. અઘરું છે કે ભાઈ. એક બેન તો બંગાળી બાબા પાસે ગયા. બોલો, બંગાળી બાબા ગોલ્ડ મેડાલિસ્ટ. મને એ થાય આને ગોલ્ડ મેડલ આપતા કોણ છે? હા, બંગાળી બાબા ગોલ્ડ મેડાલિસ્ટ, એની પાસે ગયા. અને ત્યાં ગયા ને પછી બરાબર હમણાં એક અમારે ગોલ્ડ આપણે બંગાળી બાબા અને બોર્ડ માર્યું હતું કે તમામ જાતના પ્રેમ વશીકરણ કોઈ પણ જાતનું કરાવેલું કોઈનું કરાવેલું તૂટેલું ફૂટેલું બધું અમે રિપેરિંગ કરી, એટલે બધું અમે બનાવી આપશું, તમારા બધાએ કામ કરી દેશું. દેશ વિદેશમાંથી અમારે ત્યાં લોકો આવે છે અને બધાના અમે કામ કરીએ છીએ. કોઈ બીજાએ બગાડેલું કામ હોય તો અમે સુધારી દેવું. અમને એકવાર અવશ્ય મળો બંગાળી બાબા, અને પ્રેમ માટે વશીકરણ માટે ખાસ મળો. એની છોકરી બીજા ભાગી ગઈ. બોલો. એક બેન બંગાળી બાબા પાસે ગયા. બોલો, એ કે બાબા, એ કે શું છે? એ કે મારે ઝઘડા બહુ થાય ઘરમાં. કે અમારે બે પતિ પત્નીને એવા ઝઘડા થાય, હાહુ ને એવા ઝઘડા થાય કે અમારે કે મારા હાહરારે ઝઘડો થાય કે. બોલો, એ કે મારા હાહરારે મારા હમણાં ઝઘડો થયો કે મેં એના ટાલકામાં એક વેવણું માર્યું કે. બોલો, મારા હાહરારે ઝઘડો થઈ ગયો. બોલો, એ કે મારે બધા ઝઘડા બહુ થાય છે કે મારે કે કરવું હું? બંગાળી બાબા એની સામું જોઈને કહે કે હું તમને એક પારો આપું છું, આ પારો છે ને બે દાઢની વચ્ચે રાખજો કે તમારે કે ઝઘડો નહીં થાય. તમારે કે તમારો પતિ આવે, તમારા સાસુ કે સામે બેઠા હોય, તમારા પારો છે ને તમારી કે આ દાંત વચ્ચે દબાઈ દેવાનો, આ ચમત્કારી. તમારી કે છે ને ઝઘડો નહીં થાય. અને 15 દી થયા ને ખાવ છું સોનમુનો ઝઘડો જ નહીં ભાઈ. 15 દી પછી બેન પાછા ગયા, બંગાળી બાબાના પગમાં પડી ગયા. બાબા, આ પારો તો કે ચમત્કારી છે, આવા બીજા 4 પારા આપો. એ કે કેમ 4? એ કે મારી 4 બહેનોને આ જ તકલીફ છે, 4 પારા આપો. બાબા કે આ કાંઈ ચમત્કારી નથી કે આ તમે કે દાઢ હેઠળ દબાઈ દો ને, તમે બોલો નહીં, ઝઘડો થાય નહીં. બાકી આમાં કાંઈ છે નહીં. બાકી કે આમાં ચમત્કાર કાંઈ છે નહીં. મૂંગા હીરો એટલે ઝઘડો ન થાય છે. હમણાં તો બાકો ઘરે આવ્યો ને, બાકો ઘરે આવ્યો ને ભાઈ, સીધો ફોન જ કાઢ્યો. આમ કહીને આમ ફોન કાઢી અને સીધો ફોન કાઢીને આમ વાત કરી. હલો ડાર્લિંગ, કેમ છો? શાંતિ? હાઉ આર યુ? તારા વગર મને ગમતું નથી, હું તને બહુ લાઈક કરું છું, મારે તારી સાથે લગ્ન કરવા છે ડાર્લિંગ. આઈ લાઈક યુ, આઈ મિસ યુ. તું લાલ ડ્રેસમાં કેટલી સરસ લાગે છે શાંતિ. મને એની પત્ની બધું બેઠી બેઠી સાંભળ્યો, અને આ ભાઈ બેઠો બેઠો, હાય શાંતિ, કેમ છો? મજામાં? કેમ દેખાતી નથી? હમણાં તારા મેસેજ આવતા નથી શાંતિ, તારી તબિયતનું ધ્યાન રાખજે. 5 મિનિટ સુધી આવી વાત કરી અને ફોન મૂક્યો. અને બાઘાની ઘરવાળીએ ઉપાડ્યો છે જે. એ કે આ કોણ હતી? એ કયો? બાઘો કે તું રોજ મને કહે છો ને કે મારી પાસે બેહીને કોઈ દી 5 મિનિટ શાંતિએ વાત કરી છે? મારી પાસે બેહીને કોઈ દી 5 મિનિટ શાંતિએ વાત કરી છે કે આ શાંતિએ વાત કરતો હતો? એ ઓલી શાંતિએ વાત કરતો. બોલો, ગુરુ છે ભાઈ. અને તમે જોજો, પતિ પત્નીના વિચારોમાં બહુ ફરક છે. પતિ પત્નીના વિચારોમાં બહુ ફરક. મને એક આવા તત્વચિંતક હતા ભાઈ, વિદ્વાન વ્યક્તિ, એણે મને આ કીધું છે. મને કે પતિ પત્નીના વિચારોમાં એટલો ફરક હોય. મેં શું? મને કે પતિ હોય ને, પતિ એ પત્નીને 5 મિસ કોલ કરે, 5 ફોન કર્યા હોય અને બરાબર પત્ની ઉપાડી ન શકે, ફોન પર્સની અંદર હોય અને પત્ની ઉપાડી ન શકે, 5 ફોન કર્યા હોય પતિએ અને પત્ની ઉપાડી ન શકે, 5 કોલ કે રિસીવ ન થાય, મિસ કોલ થઈ જાય કે. અને પછી પત્ની ફોન જોવે અને પતિના 5 મિસ કોલ જોવે એટલે પત્ની એટલો વિચાર કરે શું થયું હશે, 5 ફોન કર્યા. આની આ ઘટના ઊંધી હોય. પત્નીએ કે પતિને 5 ફોન કર્યા હોય અને પતિએ જો ઉપાડી ન શક્યો હોય અને પછી ખીચામાં ફોન કાઢીને જોવે અને ઘરવાળીના 5 મિસ કોલ જોવે તો એ એટલો વિચાર કરે કે હવે શું થશે. એટલો ફરક છે કે પતિ પત્નીના વિચારોમાં. હા, અઘરું છે ભાઈ. હમણાં બાઘાની ઘરવાળીનો બર્થડે હતો, હેપી બર્થડે કે ને, બર્થડે. તો બાઘાની ઘરવાળી કે ડાર્લિંગ કે આજે મારો કે બર્થડે છે, કે તમે શું ગિફ્ટ આપશો? બાઘો કે છે ને તને કે આજે 24 કેરેટનો હાર દેવો છે. હે 24 કેરેટનો હાર? ત્યાં તો હોવાના બરોમાં બટેકા પૌવાન, વણેલા ગાંઠિયાન, અરે મરચાં, ડુંગળીને સંભારોન, પછી બપોરે તે શેરોન, પછી એમ કે દાળ ભાત ને ભજીયા ને શાક ને પૂરી ને બધું. પછી બાઘો ગયો થેલી લઈને, હાંજે આવ્યો. એની ઘરવાળી તો આમ થેલીની સામું જ જો, મોટી જબર થેલી ખેલીએ ટીંગાડી. બાઘાની ઘરવાળીને સામું જોઈને, થેલીને સામું જોઈને કે તમે આજે મને હારનું કહેતું હતા ને, હાર લાવ્યો ને કાઢી, કે 24 કેરેટનો હાર લેવો. થેલી કાઢી, એમાંથી 24 ગાજરનો હાર કાઢ્યો અને હાર પહેરાવ્યો. એ કે લે 24 કેરેટનો હાર. હવે બાઘાની ઘરવાળીની ખબર નહોતી કે આ ગાજરને ઇંગ્લિશમાં કેરેટ કહેવાય. 24 કેરેટનો હાર. એ કે લે આમ એકાબીજાને છેતરી જાય ભાઈ. હા, અને પછી 2 માણા બાજ્યા ભાઈ બર્થડેના દિવસે. આ 24 ગાજરનો હાર દે તો બાંધવાનું થાય ને, 2 બાજ્યા ને. બાઘાની ઘરવાળી કે હું ગાંડી છું, ગાંડી, તમારી યાર એટલા વરસ કાઢ્યા. બાઘો કે મને હિંમત દે, મેં ગાંડી યાર એટલા બધા વરસ કાઢ્યા. હા, ગાંડી યાર એટલા વરસ કાઢી નાખ્યા.
હમણાં લખો કહેતો હતી કે મારે ક્યાં ઝઘડો થયો ને ઘરે કે ઘરવાળી અરે 8 દી થાય કે મારી ઘરવાળી મારી હામું નથી જોતી કે બોલવાની વાત તો ઘરે ગઈ કે હામું નથી જોતી, હામું જ ન જોઈ કે હું પાણી પીવા જાઉં તો એ રોટલી કરતી કરતી આમ ફરી જાય, હામું જ નથી જોતી કે બોલો કે બાઘો કહે કે તને ન આવડે એની ટ્રીક હોય કે હામું હું ન જોયો તને સામેથી બોલાવવા આવે બોલ ભાઈડાના ભડાકા કે સામેથી બોલાવવું પડે. તો લખો કે એ કેવી રીતના અરે કાંઈ નહીં બાંધવાનું થાય ને એટલે સીધું રહોડામાં વ્યુ જવાનું બધી બહુણીને ઢાંકણા ફિટ કરી દેવાના ઠાઈ ઠીક છે પછી કે તને સામે જ બોલાવો છે કે આ ઢાંકણું જરાક ખોલજો તો થાય જી કે બોલાવે જી કે અઘરું છે ભાઈ. હમણાં તો બાઘો મારા ઘરે આવ્યો બાઘો સવારના પોરમાં ડોરબેલ વગાડ્યો મેં દરવાજો ખોલ્યો આવ્યો ને બેઠો સોફા ઉપર મને કે ભાભીને કહો ને પાણી આપે તો મેં કીધું મેં તો પાણી દે ને બાઘાને પાણી દીધું પી ગયો. થોડીક વાર 2 મિનિટ થઈ પાછો મને કે ભાભીને કહો ને પાણી દે એટલે મને વિચાર આવ્યો મેં તો દાદરા ચડીને આવ્યો કદાચ થાકી ગયો છે મેં તો આને પાણી દે ને પાછું મારી ઘરવાળીએ પાણી દીધું પાછી 5 મિનિટ થઈને મને કે ભાભીને કહો ને પાણી દે તો મેં કીધું આને પાણી દે ને ત્રીજી વાર પાણી દીધું ચોથી વાર પાછી 5 મિનિટ થઈને પાછો કે ભાભીને કે પાણી દે તો મેં કીધું આને પાણી દે ને મારી ઘરવાળી મારે સામે ડોળા કાઢ્યો આના દોસ્તારાની જેવા જ હોય કે ચોથી વાર પાણી આપ્યું પાણી પી ગયો પાછો 5 મિનિટ શું કે 5 મિનિટ પછી ભાભીને કે પાણી આપે અને મારી ઘરવાળી સાંભળી ગઈ એ કીધું હવે માંગ્યું ને તો અંદર રસોડામાંથી એ વેવણું લઈ આવીને છૂટું ઘા કરીશ તો બાઘો કે વેવણું લેવા જાવ પાણી ભરતા આવજો કેટલું પાણી પીવું જ કીધું તારે. હમણાં તો આ લખો છે ને લખો આમ 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 ડગક ડગક હાલતો હતો મેં શું થયું અરે મને કે હમણાં 3 દી થઈ કે ક્યાં મજા છે મેં થયું અરે મને કે આ ઘૂંટીમાં ઘરવાળી વેવણું માર્યું કે તો એ કે આ પગ મંડાતો જ નથી કે હલાતું જ નથી હલાતું જ નહોતું કે પગ મંડાતો જ નહોતો કે મેં તો પછી મને કે પછી હું દવાખાને ગયો ડૉક્ટર સાહેબે કીધું ઇન્જેક્શન મારવું પડશે તો મેં કીધું મારી દો તો ડૉક્ટર સાહેબે ઇન્જેક્શન માર્યું પહેલાં તો કે હલાતું નહોતું હવે તો બે હાથું નથી હા તો બે ટેળવી છે ગુરુ છે ભાઈ. હમણાં તો યમરાજાના દરબારની અંદર ભાઈ યમરાજાના દરબારની અંદર ટકોરા થયા આમ કહીને આમ અને એમના દરવાણીએ દરવાજો ખોલ્યો જેવો દરવાજો ખોલ્યો તો બહાર કોઈ નહીં વળી દરવાજો બંધ કર્યો દરવાણીએ જે આમ આગા ગયા પાછા ટકોરા થયા દરવાજો ખોલ્યો તો કોઈ નહીં વળી પાછો દરવાજો બંધ કર્યો દરવાણી વહી ગયા થોડીક વાર થઈ પાછા ટકોરા થયા પાછો દરવાજો ખોલ્યો તો કોઈ નહીં અને આવું 4-5 વાર થયું ને દરવાણીનો મગજ હલી ગયો કે અહીંયા મજાક આ યમના અંદર મજાક હોય કે યમપુરીમાં અહીંયા મજાક કરાય કે અને પાછો થોડીક વાર થઈને પછી તો એને દરવાજો ખુલ્લો જ રાખ્યો જેવો આમ કહીને આમ ટકોરો છો ને તો બોચી જ પકડી લીધી અહીંયા મજાક કરશો કે તું આ યમનો દરબાર છે અહીંયા કોઈ ઓલો કે મજાક નથી કરતો હોય કે ભાઈ નીચે વેન્ટિલેટર ઉપર છું ઘડીક અહીંયા આવી આવું ઘડીક ને આવ્યો જાઉં ઘડીક અહીંયા આવી આવું ઘડીક હવે તું પકડી લે તો મારે ઉપાધિ માટે ને કંઈક અપડાઉન કરીને મરી ગયો છે ઘડીક ઉપર આવું ઘડીક પાછો નીચે આવ્યો હતો. હમણાં મને એક ડૉક્ટર સાહેબ મળ્યા ભાઈ તો એ ડૉક્ટર સાહેબને એમ પૂછ્યું મેં ડૉક્ટર સાહેબ તમે એટલા મજામાં કેમ રહ્યો ખુશમાં તમે ગમે એ પરિસ્થિતિ હોય મેં તો તમે હસતા જુઓ મેં તમે કોઈ પણ જગ્યાએ હો તમે તમારા ચહેરા ઉપર સદા હાસ્ય હોય તમે મેં તો એટલા ટેન્શનમાં હો એટલું તમારી ઉપર તકલીફ હોય કાંઈ પણ મુસીબત હોય મેં ઘણીવાર તમને જોયા છે તમારા ચહેરા ઉપર હાસ્ય હોય તમે મેં કીધું આમ સદા હસતા મુસ્કુરાતા હો મેં કીધું આનું કારણ શું મને કે હું એ દવામાંથી શીખ્યો મેં કીધું કેમ અરે મને કે જો હું આ દવાખાનામાં ટીકડી આપું ને એમાંથી હું શીખ્યો મેં શું શીખ્યા મને કે આપણે જે કડવી ગોળી હોય ને એ મોઢામાં મૂકીને તરત પાણીથી પી જાય કે સીધી ગળી જ જાય કે અને ચોકલેટ હોય ને કે આપણે એને છે ને ચગીડા કરીએ કે એમ કે કોઈ ખરાબ વાતું હોય કોઈ ટેન્શનની વાત હોય કોઈ મુસીબતની ઉપાધિની વાત હોય કોઈ એવી કડવા ઘૂંટડા હોય પી જવાના કે અને સારી જે ખુશીની વાત હોય ને કે જે આપણને આનંદ દેતી હોય એને કે છે ને વાગોળ્યા કરવાનું એટલે કે તમારા જીવનમાં કોઈ દી ઉદાસી આવશે નહીં કોઈ દી ટેન્શન આવશે નહીં. એક જણો બ્યુટી પાર્લરના વેઇટિંગ રૂમમાં બેઠો બોલો પેપર વાંચતો બેઠો પેપર વાંચતો હતો ને એમાં એક હેન્ડસમ સુંદર સ્ત્રી આવ્યો અને સ્ત્રી આવીને આમ 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 ખંભે અડી ગયા હાલો તો ઓલો તો ગળગળો થઈ ગયો એની આમે ગળગળો થઈને કે આમ શબ્દ નહોત નીકળતા પાણી થઈ ગયો એ કે મેડમ કાલનું રાખીએ કે આજ તો મારી ઘરવાળીને લઈને અહીં તૈયાર થવા લાવ્યો છું ને કાલનું રાખી ઓલી કે હું ઈજ છું તમારી ઘરવાળી છું કે હાલો એ કે ઓલા પેપરનો ઘા કરીને કે છેતરપિંડીના ધંધા કરે છે છેતરવા બેઠા છેતર એક ભાઈને તો ખરા તડકે બરાબર બપોરનો 1:45 વાગ્યો ને 4 સોર કરી ગયા બોલો અંદર ભાઈના રૂમમાં અને ઓલી બેન હતી ને દોડે બાંધી હતી ખુડસ છે દોડે બાંધી હતી અને ભાઈના કપાળ ઉપર બંદૂક રાખીને કે હાલે ઘરેણા પૈસા બધું આપી દે કે ઘરેણા પૈસા બધું આપી દે ઓલો કે ભાઈ સોર ભાઈ તમને પૈસા આપી ઘરેણા આપી પણ આ બાઈને છોડી જોઈએ કે આ મારી નથી બાજુવાળાની છે કે મારી તો એ ગઈ પાણી ભરવા હમણાં આવશે. હમણાં એક કેસ હાલતો હતો ને તો જજ સાહેબે બરાબર આમ કઠોળાની અંદર પૂછ્યું બેનને કે બેન તમે તમારા પતિને મારી નાખ્યા એ વાત સાચી છે બેન કે હાવ સાચી
મારી નાખ્યા તમે? એ કે હા મારી નાખ્યા, ઉડાડી દીધા. એ કે સાચી વાત છે. જજ સાહેબ કે જાઓ તમને કે આજીવન કેદની સજા આપું છું. તો બેન રોવા માંડ્યા કે જજ સાહેબ થોડીક મહેરબાની કરો, હું વિધવા બાઈ છું. લે હાચે કરીને વિધવા બનીને પાછી કે વિધવા. હમણાં એક જણો નીકળ્યો ને, ખરા તડકા નીકળ્યો. તો ખરા તડકા નીકળ્યો ને તો માથે પાટો, અહીંયા હાથે પાટો અને પગમાં પાટો. તો ફઈ હામાં મળ્યા ડોશી હામાં મળ્યા ને તો કે દીકરા શું થયું? કે ફઈ હું પડી ગયો. કે દીકરા દવા દારૂ કરજે. કે હા ફઈ કે દારૂ સાંજે લીધો તો અને દવા પડ્યા પછી લીધી. પણ જોજો આપણા ઘરે છોકરાનો જન્મ થાય ને, તમે બધાએ માર્ક કર્યું છે, તમારા ઘરે દીકરાનો જન્મ થાય એટલે આખો પરિવાર આવે ને દીકરો જોઈને કે ફૂલ જેવો દીકરો, ફૂલ જેવો દીકરો, ફૂલ જેવો દીકરો, ફૂલ જેવો દીકરો કરે. પછી જો એને સારા સંસ્કાર ન આપો, સારી વાતું ન સંભળાવો, કે સારા જગ્યાએ ક્યાંય બિહારો નહીં એને તમે, અને સારા સંસ્કાર ન આપો ને પછી એનોય દીકરો બજારમાં ફૂલ થઈને નીકળે. ફૂલ જેવો દીકરો, ફૂલ જેવો દીકરો, હા પછી ફૂલ થઈને નીકળે. એટલે સંસ્કાર સારા આપવા, હા નકર પછી ફૂલ થઈને નીકળે એડી. એક જોડ પાર્ટીમાં ગયો ને, ધોમ પી લીધો. બોલો પાર્ટીમાં ધોમ પી લીધો પાર્ટીમાં. અને પછી પાર્ટીની બહાર નીકળ્યો એટલે વિચાર આવ્યો કે આપણે આપણી કાર ચલાવી નથી જવું, ટેક્સી કરી લો. તો ટેક્સી કરી અને ટેક્સીમાં નીકળી ગયો. અને પછી એના મિત્રને ફોન કર્યો, હાલો મારી ગાડી ત્યાં મૂકી છે ને હાલે માટું નહીં, હું ટેક્સીમાં વહી આવ્યો છું. ઓલો કે પણ પાર્ટી તારા ઘરે હતી, તું ગયો કોના ઘરે? કે ટેક્સી કરીને. બોલો ટેક્સી કરીને નીકળી ગયો. એક જણો ઓફિસમાં હોઈ ગયો. બોલો રાતે બહુ પી ગયો હોય ખબર નહીં, ઓફિસમાં હોઈ ગયો. તો મેનેજર આવ્યો, ગાય આ ઓફિસમાં હોઈ જાશો? કે ઓલો કે મેનેજર સાહેબ રાતે નીંદર નથી આવતી. કેમ રાતે નીંદર નથી આવતી? એ કે સાહેબ હું ઓફિસમાં દિવસે હોઈ જાઉં ને પછી રાતે નીંદર ન આવે ઘરે. બોલ તો તું હું આવીશું. બે બેનો બસમાં ચડ્યા ને, તો બે બેનો બસમાં ચડ્યા ને તો એક સીટ ખાલી હતી. તો એક બેન કે મારે બેહવું છે, બીજા બેન કે મારે બેહવું છે, ઓલા બેન કે મારે બેહવું છે. એમાં બાંધ્યા, ધબ ધબાટી બોલી. તો કંડક્ટર કે બેન શાંતિ રાખો, તમારામાંથી જે મોટા હોય ને એ બેહો, નાના હોય ઊભા રહ્યો. પછી કે ના તમે બેહો, ના સવિતાબેન તમે બેહો, મારી કરતા મોટા, ના સરલાબેન તમે બેહો. હા કોઈને મોટું થવું જ નથી. હમણાં એક જણા નવી હગાઈ થઈ ને, તો બે માણસનો ફોટો મૂક્યો છોકરીએ ફેસબુકમાં. હગાઈ થાય ને, ફેસબુકમાં ફોટો મૂક્યો અને ઉપર લખ્યું માય ન્યૂ ફાઇનાન્સ. એટલે ફાઇનાન્સ ફિયાન્સની જગ્યાએ ફાઇનાન્સ લખ્યું. હવે તો ફાઇનાન્સ જેવું જ થઈ ગયું છે ઘણી જગ્યાએ. હા એક શિક્ષકના લગ્ન હતા ને, તો બધા છોકરા વિદ્યાર્થીઓ ગયા બધા લગ્નમાં. પછી બધા શુભેચ્છા આપવા જાય ને, તો એક છોકરા તો નાનો એવો હતો, તો શિક્ષકને આમ કર્યું આમાં. તો શિક્ષક વાંકા વળે કે બોલ શું છે બેટા? તો કાનમાં કે ઘરનો દાજ હોય ને અમારી ઉપર ન ઉતારતા હો. હમણાં સાહેબ સ્કૂલમાં એક છોકરાને કે 250ની ડઝન કેરી હોય તો એક કેરી કેમ પડી? તો છોકરો કે સાહેબ થેલી ફાટલી હશે તો જ પડે, કે નકર ન પડે. પણ એક પતિ પત્ની અને એનું બાળક, 10-12 વર્ષનું બાળક ને પતિ પત્ની બે માર્કેટમાં ગયા અને પતિ પત્ની ખરીદી કરતા હતા. કારણ કે લોકડાઉન ખુલ્યું ને પછી એમ થયું કે આપણે ખરીદી કરીએ એમ. એટલે પતિ પત્ની ને એનું બાળક સવારના ખરીદી કરવા ગયા. તો બધી દુકાન વસ્તુની ખરીદી કરે. પણ આ ભાઈ છે ને એનો થોડોક આમ ચીકણો સ્વભાવ, એટલે જ્યાં હોય ને ધડ કરે, ભાવ કરાવે. હવે માનો કે 200 રૂપિયાની વસ્તુ હોય 150 માંગે, ભાવ કરાવે. બધે ભાવ કરતા હાનના 4 વાગી ગયા. અને છોકરો વેન કરે, પપ્પા મારે કેરી લેવી. એમ કરતાં 4-4:30 વાગે બરાબર શોપિંગ કરીને બે પતિ પત્ની એનો દીકરો ત્રણેય નીકળ્યા ને, તો રસ્તામાં ફૂટપાથ ઉપર એમ કહેવાય કે એક ઝાડની નીચે એક ગરીબ માણસનો છોકરો આમ કહેવાય કેરીનો કરંડીઓ ભરીને બેઠો હતો. અને આ ભાઈને ગાડી ઊભી રાખી અને એની પાસે જઈને કીધું કે કેરીનો શું ભાવ છે? એટલે ઓલા છોકરાએ કીધું કે 80 રૂપિયાની કિલો. કે 2 કિલો કેરી આપી દે. 2 કિલો કેરી લીધી, એને 160 રૂપિયા આપી દીધા, એને પૈસા આપી દીધા. એટલે ગરીબ માણસનો છોકરો રાજી થઈ ગયો. હું કામ કે એની 2 કિલો કેરી વેચાઈ ગઈ. અને પોતાનો છોકરો રાજી થયો કે એને કેરી અપાઈ દીધી, એટલે એ રાજી થયો અને ઘરે વહી આવ્યા. પછી છોકરાએ કીધું કે પપ્પા આપણે માર્કેટમાં સવારના ગયા છીએ, તમે એક દુકાને માથાકૂટ કરતા હતા, ભાવ ઓછો કરો, બધે તમે ભાવ ઓછો કરાવતા હતા. અને કેરીવાળા 80 રૂપિયા માંગ્યા તો કિલોના 80 રૂપિયા લેખે તમે એને પૂરા પૈસા કેમ આપી દીધા? અને ત્યારે પેલા ભાઈએ એના દીકરાના માથા ઉપર હાથ રાખીને કીધું કે બેટા એ કેરી નહોતો વેચતો, એ એનું બાળ પણ વેચતો હતો. સાહેબ ફેરવા નિયમ ફરે નહીં અને થાતું હોય એમ થાય. ફેરવા નિયમ ફરે નહીં અને થાતું હોય એમ થાય. ફૈબાને મૂછું ફૂટે ને તો કાંઈ કાકો ન કહેવાય. હા ફૈબાને મૂછું આવે તેને કાકો ન કહેવાય.
મારી બાજુમાં બાઘો રે ને એના ફઈને ફુવા બે આવ્યા, બોલો. હા, ફઈને ફુવા બે આવ્યા ને બાઘા જેવા જ પાછા એના ફુવા. ફઈને ફુવા બે આવ્યા તે ઘણો સમય રોકાણા. તે એમાં ફુવાને છે ને બીમાર પડી ગયા. હવે બીમાર પડી ગયા, મહામારીની હિસાબે બીમાર પડી ગયા અને તે ક્યાંય દવાખાનામાં ખાટલાય નહોતા મળતા, બીમાર પડી ગયા. તાત્કાલિક અમે દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબ ચેક કરીને કે આને એડમિટ કરી દો કે ફટાફટ. અમે તો તાત્કાલિક એને હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં લઈ ગયા ને એટલે એમ્બ્યુલન્સ બહાર ઊભી હતી અને અંદર દોડાદોડી બાઘો કરતો હતો. તો પછી એના ફુવાએ બોલાવ્યું કે અહીંયા આવ. એ કે આ 1.5 કલાકથી તું દોડાદોડી કરશો છે હું? એ તો કે બાઘો કે ફુવા ખાટલો નથી એ કંઈ ખાટલો. પણ ફુવા કે એમાં હું મૂંઝાઈ ગયો, ઘરેથી લઈ આય, ઘરેથી ખાટલો લઈ આવીને તું લઈ આવી કે બોલો. હમણાં એક જણ આવ્યો હોય કે બાઘા આ તારા ફુવાને સમજાઈ દેજો હોય કે હું કે મારા ઘરે આવ્યા ને તો મારા ખાટલા ઉપર બેઠા ને તો મારો ખાટલો ભાંગી નાખ્યો. તો બાઘો કે ઉપરવાળાનો આભાર માન, તારો ખાટલો ભાંગ્યો, બાકી મારા ફુવાએ અત્યાર સુધીમાં કેટલાયને ઘર ભંગાવ્યા છે. આ તારે ખાટલે પતી ગયું કે બાકી આ ફુવો ઘર ભંગાવે એવો છે. હમણાં ફુવા ઉદાસ બેઠા હતા. મેં કીધું શું થયું? મને કે ઓલો ધનો નહીં? મેં કીધું હા. મને કે એને ઘરે છોકરાને જોવા ગયો હતો. એ કે નથી બોલતો, નથી ચાલતો, નથી હાલતો, નથી ખાતો. મેં કીધું એને છોકરાને એવું શું થયું? મને કે એ ખબર નહીં કે હમણાં જ જન્મો છે ને તો હવે જન્મતા હોય તું હોકો લઈને બે કે બીડીની સટું મારે. કીધું હા. ફુવા દવાખાને ગયા. ડૉક્ટર સાહેબને કે સાહેબ તમે મારી કિડની કાઢી લીધી? સાહેબ કે હા. હું કામ? એ કે એમાં સ્ટોન હતો. ફુવા કે તો પછી સ્ટોન કઢાઈને કિડની હું કામ કાઢી લીધી? ડૉક્ટર કે અમારે એને શું કરવો? સ્ટોનને અમારે શું કરવું? બોલો. હમણાં સોસાયટીની વચ્ચે એક્ટિવા પડી હતી. એક્ટિવા તો પ્રમુખ નીકળ્યા, સોસાયટીના પ્રમુખ. તો એ પ્રમુખનું માન બહુ હોય. સોસાયટીના પ્રમુખ નીકળ્યા ને 4 વ્હીલ લઈને તો વચ્ચે વચ્ચે ગાડી પડી હતી. પ્રમુખ હોર્ન મારે અંદર બેઠા બેઠા પીપીપ 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 પીપીપ. તો કોઈ આવ્યું નહીં. પછી પ્રમુખે દરવાજો ખોલીને બહાર આવ્યા. બહાર આવીને ડાયરેક્ટ પડી આ કોની છે? તો ફુવા બેઠા બેઠા કે હોન્ડાની છે. એક્ટિવા હોન્ડાની છે એ કે બાકી કોની ખબર નહીં કે. ફઈ વિધવા સહાયનું ફોર્મ લેવા ગયા. બોલો, ફઈ વિધવા સહાયનું ફોર્મ લેવા ગયા. તો ઓલા જે બેઠા હોય ને ત્યાં ફોર્મ આપવાવાળા અધિકારી એણે કીધું કે તમારા પતિને ગુજરી ગયા કેટલો સમય થયો? તો ફઈ કે તો એ ઘરે બેઠા બેઠા બીડી પીવે. તો પણ એ કે ફોર્મ લેવા હું કામ આવ્યા? ત્યારે ફઈએ કીધું કે મને કોકે કીધું કે સરકારી કામમાં છે ને વાર બહુ લાગે, આની વિધિ પૂરી થતાં બહુ વાર લાગે. તો મને એમ છું કે આની વિધિ પૂરી કરું ને તે એની વિધિ પૂરી થઈ જાય છે. તો મારે હું સમયસર કે મારું કામ શરૂ થઈ જાય છે. આપઘાત કરવા જતો હતો ને એક જણો દોડતો દોડતો આપઘાત કરવા જતો હતો ને તો આ ફુવાની ઊભા. બોલો, ફુવા. હા, ફુવા ઊભા હતા ને ઓલાને ક્યાં જા છો કે મારે આપઘાત કરવી? કેમ? અરે કે મારી ઘરવાળી કંટાળી ગયો કે આ લોકડાઉનમાં કે નકરી મારી ઘરવાળી મને ટોક 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 કર્યા જ કરે. ફલાણું કરો ને ઢીકડું કરો ને પૂછડું કરો ને અહીંયા પોતું મારો ને અહીંયા કચરો કાઢો ને કે કંટાળી ગયો કે મારે મરી જવું છે. ફુવા કે ગાંડો થામા, તને ઓલી વાત ખબર છે કે કઈ? કે એક વાત આવે છે ખબર છે? પતિ પત્નીનો 7 જન્મ સુધીનો સાથ હોય છે. પતિ પત્ની છે ને એ 7 જન્મ સુધી સાથે રહે કે તું મરી જાય ને તો તને બીજા જન્મે આ જ મળશે. ઓલો કે એવું હોય? કે હા. તો કે નથી મરવું. કે આવતા જન્મે આજ મળવાની હોય તો પછી કે આપણે જીવીએ શાંતિથી. પછી ખમણ ખાઈને ઘરે વયો ગયો. અમુક ખમણ ખાઈને વયા જાય પછી. હા, એ ફુવા જમવા બેઠા ને તો ફઈને પૂછ્યું એલી આ શેનું શાક બનાવ્યું છે? ફઈ કે સાના મુના ખાઈ લ્યો ને માથાકૂટ શું કરો? એ કે માથાકૂટ નથી કરતો, તને પૂછું છું આ શેનું શાક બનાવ્યું? એ કે આમાં કાંઈ દસ નથી ઉજતી. ફઈ કે સાના મુના ખાઈ લ્યો, તમારે શું કામ છે શાકનું જાણીને કહ્યું છે? ફુવા કે જાણવું પડે, નહીં ગુજરી જાઓ અને ઉપર મને પૂછે કે શેનું શાક ખાઈને ગુજરી ગયા તો મારે ત્યાં કેવું શું હોય કે આમાં કંઈ દેખાતું જ નથી, રોહો જ દેખાય છે. મેં ફુવાને પૂછ્યું, મેં ફુવા તમારા લગ્ન જીવનનું સુખી લગ્ન જીવનનું રહસ્ય શું? મન કે તારા ફઈ એના રસ્તે. મેં કીધું તમે તમારા રસ્તે? મન કે ના, હું એના રસ્તે. ફઈ એના રસ્તે, હું એના રસ્તે. કે હું આ ધીમે ધીમે હાલ્યો જ આવી ગયો. હા, ટેકે. મેં ફુવાને કીધું, મેં ફુવા તમે અહીં બહાર બેઠા છો ને ફઈ વાહે ક્યારના મેં તું ક્યાંક બોલે છે. મેં જો મન કે જૂનું કેલેન્ડર છે, ફફડાટી કિરા જ કરે છે વગર રજાનું. કે જૂનું કેલેન્ડર છે. અને ફુવા નવરા પડે ને એટલે એક જ એની કાર્ય પદ્ધતિ. ફુવા નવરા પડે ને એટલે શું કરે ખબર છે? સીધું લહણ કાઢે અને ફોલવા માંડે. લહણ કાઢે ને ફોલવા માંડે. બાઘાની વહુ ખીજાણી. એ કે ફુવા તમે 1.5 મહિનાથી રોકાણા છો, 4 કિલો લહણ તમે ફોલી નાખ્યું. એ કે આ નકરું ફોલેલું લહણને મારે શું કરવું છે? એ કે નકરું ફોલ્યા કરો છો. એ કે નકરું ફોલેલું લહણને મારે શું કરવું છે?
તો દાદા કે લહણ તો ફોલવું પડે કે આ કાંઈ ઓનલાઈન ફોલવાવાળા ન મળે. તો બાઘાને હોન લાઈટ થઈ ગઈ કે આ ઓનલાઈન લહણ ફોલવાનું સારું હાલતું છે. તો બાઘાને હવે શું કર્યું, ફુવાનો ફોટો પાડી અને ફેસબુકમાં બધે મૂકી દીધો, ઇન્સ્ટાગ્રામમાં, OLXમાં. ઓનલાઈન લહણ ફોલવા માટે મળો, ફુવા દ્વારા સ્પેશિયલી લહણ ફોલી આપવામાં આવશે. તો ગામે પછી નામ પાડી દીધું એનું, લહણીયો ફુવો. અને પાછા ફુવાની 80 વર્ષની ઉંમર છે ભાઈ, નાની ઉંમર નથી ફુવાની, 80 વર્ષની ઉંમર છે. તો બેઠા બેઠા પાછા વાતું કરતા હોય, મારે મરવા ઉપરથી મન ઉડી ગયું. હા, 80 વર્ષે મરવા ઉપરથી મન ઉડી ગયું. પાછા ફઈ આવીને શું કે ખબર, ખજૂર ને દૂધનો ગ્લાસ પીવો ને તો શક્તિ આવે. હા, હવે 80 વર્ષે શક્તિ આવશે, ખજૂર ને દૂધના ગ્લાસ. હવે એને શક્તિ લાવીને કરવું શું હોય. એટલે હમણાં ફુવા સાયકલ લઈને નીકળ્યા ને, સાયકલ લઈને પાછા વોકિંગ કરે તો જ ફિટ રહે ને 80 વર્ષે ભાઈ. હા, તો સાયકલ લઈને નીકળ્યા વોકિંગ કરવા માટે, સાયકલ લઈને શું કહેવાય આમ કસરત કરવા માટે. તો હાઈવે ચડી ગયા ને તો પાછા રોંગ સાઈડમાં જતા હતા. એક પોલીસવાળા સાહેબ ઊભા હતા. એ કે દાદા આમ રોંગ સાઈડ આવો છો, એ કે ખબર પડે તમને? તો ફુવા એની સામું જોઈને કે હું તો રોંગ સાઈડ આવું, તું તો વશમાં ઊભો છો, તારું કરીને. ઓલો સાહેબ કે પણ દાદા અમારે તો ડ્યુટી છે, ડ્યુટી. તો ફુવા કે મારે નથી, મારે કે આવડો મોટો ડૂટો છે. એ કે પેરણ ઊંચું કરીને બતાવ્યું. ફરસાની દુકાને ગયા ફુવા, બોલો. એ કે 250 ગ્રામ ચવાણું આપ અને તાજું આપજે. એ કે ઓલો કે એ મને નથી ખબર, હું અહીં નોકરી આવ્યો ને 8 દી થયા. કે હા તાજું છે, વાસી તમારે નક્કી કરવાનું. 8 દિવસ નથી બન્યું. હમણાં ફુવાને કીધું, મેં કીધું ફુવા આ કોરોનામાં સૌથી વધારે માણસો ક્યાં મરી ગયા? તો ફુવા મારી સામું જોઈને મને કે પથારીમાં મરી ગયા ભાઈ, પથારીમાં. તો પથારીમાં જ મરે ને કીધું, હું ઠેકડા મારતા મારતા મરી ગયો. ફુવા અઘરા છે, બોલો. મેં કીધું ફુવાને, મેં તો આ કોરોના કાળ હાલે ને ત્યારે, આ કોરોના કાળની અંદર તમારે સવારના પોરમાં ઉઠી અને 2 ગ્લાસ ગરમ પાણી પીવું. મને કે હું તો રોજ પીવું છું. મને કે તારી ફઈ છે ને એ કે એને ચાનું નામ આપ્યું છે. હમણાં ફુવા બહાર બેઠા હતા ને, એક મેડમ નીકળ્યા, બોલો. મેડમ નીકળ્યા ને ફુવાને સામું જોઈને કે અરમાન છે? ફુવા કે ઘણા છે. અરમાનની હું વાત કરું કે હજી પિક્ચર જોવાના અરમાન છે બગીચામાં. ઓલી બાઈ કે એ વાત નથી કરતો, તો એ કે એમ પૂછું છું તમારો છોકરો અરમાન ઘરે છે? હમણાં હું ફુવા એક જગ્યાએ જમવા ગયા ને, ફુવા પછી જમવાનું શોખીન હો ફુવા. હા, જમવા આવે તો હું ફુવા બે જમવા ગયા. તો અમે ભર પેટ જમી લીધું. જમ્યા પછી ફુવા છે ને ચમચી ધોતા હતા. તો મેં કીધું ફુવા આપણે ન ધોવાની હોય. મને કે ખીચું બગડે નહીં ને. હા, પછી અમે જમતા હતા ને એક જણો રાડું પાડતો, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે. ફુવા કે શાંતિ રાખ, એ રબડી નથી કઢી છે. કોકનો વરો બગાડમાં કે. હમણાં એક મોટી 5 સ્ટાર હોટલ હતી ને, મોટી 5 સ્ટાર હોટલ, એમાં એક બિઝનેસમેનના છોકરાના લગ્ન હતા ભાઈ. બિઝનેસમેનનો છોકરો, બહુ મોટો બિઝનેસમેન, છોકરાના લગ્ન હતા. આ જે કે હોટલવાળા હતા ને એના સ્ટાફે બહુ સારી મહેનત કરી અને ખૂબ સારી સર્વિસ આપીને એટલે બિઝનેસમેન રાજી થયા. તમે જો કોકનું સારું કામ કરો, તમે સારી સર્વિસ આપો તો એ રાજી થાય. હા, તો એ રાજી થયા બિઝનેસમેન. એટલે મેનેજર પાસે આવીને કીધું કે તમારા સ્ટાફ ઉપર હું રાજી થયો છું, આ તમારા સ્ટાફની અંદર કેટલા માણસો છે? એટલે મેનેજરે કીધું 45 છે. એ કે મારે બધાય, મેનેજરને કીધું કે મારે બધાય જે સ્ટાફના માણસો છે ને બધાયને એના જેટલા છોકરા છે ને એટલા 1000 રૂપિયા આપવા છે. છોકરા દીઠ 1000 રૂપિયા આપવા છે, તમે લિસ્ટ બનાવી રાખો. મેનેજર કે કાંઈ વાંધો નહીં, એ કામ તો પહેલાં કરાય. તે મેનેજરે ફટાફટ બુક લીધી ને બધાને બોલાવ્યા કે અહીંયા આવો, બોલો કેટલા છોકરા? ઓલો કે મારે 2. બોલો તારે કેટલા? એ કે 3. ઓલાને કે બોલ તારે કેટલા? એ કે મારે 6. ઓલો કે મારે તારે કેટલા? એ કે મારે 7. ઓલો કે મારે તારે કેટલા? એ કે મારે 12. હા 12. તો પછી બધા લખાતું ને એમાં એક જણ આવ્યો, એ કે તારે કેટલા છોકરા? એ કે 2. મેનેજર કે 2 છોકરા ન હોય કે મારે કે મેં 7 લખાવ્યા. કે તું 5 તો લખાય. ઓલો ઊભો કે મેનેજર સાહેબ તમારા લગ્ન થઈ ગયા છે? આ 45 માંથી 22 વાંઢા છે. આવા ગાળિયા કરે, બોલ. એક દી મેં ફુવાને કીધું, ફુવા તમારા ઘરે દાંત કાઢવાનો અવાજ ક્યાં આવે એટલો બધો? હા 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 હા, મેં તો એટલા બધા દાંત કાઢતા હોય. મેં તો કારણ હું? અરે મન કે મારું લગ્ન જીવન સુખી એટલે તો હાલે છે. મેં કીધું કેવી રીતના? મન કે તારી ફઈએ ને મેં નક્કી કર્યું. મેં હું નક્કી કર્યું? મન કે એ છૂટો ઘા કરે અને છટકી જાય તો હું દાંત કાઢું. હા 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 હા, અને મને વાગી જાય ને તો એ દાંત કાઢે. હા 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 હા. મેં તો તમારા 2 માણસનું સેટિંગ સારું કીધું. હું ઘરે ગયો ને તો જમવા બેઠો ને તો શાક ને ભાખરી. મેં મારી ઘરવાળાને કીધું, મેં તું તો કહેતી હતી ને જમવામાં 2 ઓપ્શન છે,
આ શાક ને ભાખરી છે. મને કે હજી 2 જ ઓપ્શન છે. મેં હું મને કે ખાવું હોય તો ખાવ, નહીં તો રહેવા દો. ઓપ્શન તો 2 જ છે. હમણાં બાઘો છે ને, એનો છોકરો એની મમ્મીને કહેતો હતો, બાઘાનો છોકરો એની મમ્મીને કહેતો હતો, મમ્મી આજ મેં 15 મચ્છર અને 15 મછરી મારી. તે એના મમ્મી કે બેટા તને ખબર કેમ પડી મચ્છર અને મછરી અલગ અલગ કેમ કર્યા? તે છોકરો કે મમ્મી સિમ્પલ વાત છે, તારા મેકઅપના સામાન ઉપર ઉડતી હતી ને એ બધી મછરી હતી, અને બાપાનો બાટલો હોય ને પીવાનો એની માથે ઉડતા હતા એ મચ્છર હતા. એક છોકરો મેડિકલમાં ગયો કે મેડિકલમાં જઈને કે ભાઈ તમારી પાસે ધોળા થવાની ક્રીમ છે? ધોળા થવાની ક્રીમ છે? ઓલો મેડિકલ વાળો કે હા છે ને. તો કે જરાક મોઢે લગાડીને બેસતા જાવ ને, હું અહીંથી નીકળું ને મને બીક લાગી. એ કેવો કાળો છે બોલ.